છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારના અને અતિ અંતરિયાળ વિસ્તારના છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત એક ગામથી બીજા ગામને જોડતા પાકા રસ્તા બનતા છેવાડાના લોકોના વિકાસના દ્વાર પણ ખુલ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના સનાડા ગ્રામ પંચાયતના ધડા ગામથી કુંભાણીને જોડતો રોડ હાલમાં જ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત પાકો રસ્તો બનાવાયો છે, જેથી વાહન વ્યવહાર માટે બંને રાજ્યના લોકોને રાહત થઈ છે। જ્યારે ઘોઘાદેવ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ધોરણ 1 થી 12 સુધી અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓમાં પણ પાકો રસ્તો બની જતા ખુશીનો માહોલ છે। શાળાએ જતા બાળકો, નાના ભૂલકાઓ, પછી શાળા કોલેજો જેમાં જતા વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડતી અત્યારે એમને જવા માટે ખૂબ રાહત છે અને સરકારે આની ચિંતા કરીને અમારા ગામમાં છેવાડાના ગામોને પણ રસ્તો આપ્યો અને એ સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ધડા ગામ ગામે મધ્યપ્રદેશને જોડતું ગામ છે અને બોર્ડર વિલેજમાં આવેલું છે, જેથી કરીને અમારા ગામને ખૂબ હાલાકીનો સામનો કરવો પડતો હતો। બોર્ડર વિલેજના ગામો અને છેવાડાના ગામો હોવા છતાં અમારી સરકારે ખૂબ ચિંતા કરી, એટલે એ પુલ અત્યારે બનવા જઈ રહ્યો છે અને સાથે ધડા ગામથી ભૂમસેલને જોડતો એ રસ્તો પણ એ સર્વે થઈ ગયો। પછી ખરેડીથી ઘોઘાદેવ નિશાળ જતા એવો ખૂબ 1 થી 12 સુધીની નિશાળ આવેલી છે, તો અહીંયા બી ખૂબ વર્ષોથી ની તકલીફ હતી, એ પણ અત્યારે હાલની તારીખમાં દૂર થવા જઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના જે મધ્યપ્રદેશની બોર્ડરના ગામો છે, જ્યાં રસ્તાનો અભાવ હતો, પરંતુ હાલમાં જ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત ધડા ગામથી કુંભાની સુધીનો નવીન રોડ બનતા આજે છેવાડાના ગામના લોકોમાં પણ ખુશી વ્યાપી છે। રાજેશ રાઠવા, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર।